ટોટાણા માર્કેટયાર્ડમાં મરચા વેચવા આવેલા ઘણા ખેડૂતોને વિલા મોઢે પાછા વળવું પડ્યું। માર્કેટયાર્ડમાં મરચાના ઓછા ભાવ મળતા ખેડૂતો પરેશાન થયા છે। ખેડૂતોને ગત વર્ષ કરતાં આ વર્ષે મરચાના અડધા જ ભાવ મળી રહ્યા છે। જ્યાં ગત વર્ષે ખેડૂતોને 20 કિલોના 1200 રૂપિયા આસપાસ ભાવ મળ્યા હતા, ત્યાં વર્ષે 20 કિલોના ફક્ત 200 થી 900 રૂપિયા ભાવ મળતા ખેડૂતોનું આ વર્ષ ફેલ થયું છે। બજારમાં જે મરચું કિલોના 400-500 રૂપિયા કરતો વધુ ભાવ બોલાય છે, તે જ જે મરચું વાવનાર ખેડૂત હોય છે તે ખેડૂતને 20 કિલો મરચુંના ભાવ 200 રૂપિયા બોલાતા ખેડૂતો પરેશાન થયા છે। આપણે આવ્યા છીએ જોટાણા માર્કેટયાર્ડ ખાતે કે જ્યાં એક ખેડૂત પોતાના મરચા વેચવા માટે આવે તો, પરંતુ આ ખેડૂતની પરિસ્થિતિ એવી બની છે કે તેને મહા મહેનતે આ મરચું પકાવ્યું હતું, પરંતુ આ જે મરચું વેચવા માર્કેટયાર્ડમાં આવતા માર્કેટયાર્ડમાં આ મરચાના ભાવ 20 કિલોના 200 રૂપિયા બોલાતા ખેડૂતોએ હવે નિર્ણય લીધો છે કે આ મરચું પોતાના ઘરે લઈ જશે અને વેચશે નહીં। આપણા સાથે ખેડૂત જોડાયા છે, તેમના સાથે વાતચીત કરીશું। શું કહેશો, શું નામ તમારું છે અને કયા ગામથી આવ્યા છો તમે? મારું નામ જયંતિજી દલસંગજી ડોડીવાળા, તાલુકો બોલસરાઈ, જિલ્લો મહેસાણા। કેટલા વીઘામાં મરચું વાવ્યું હતું, કેટલો ખર્ચો થયો હતો? 1 વીઘા મરચું વાવ્યું હતું, 50 થી 60 વીઘા ખર્ચો થયો છે અને મજૂરી ને પાણી ગણીને બધું 50 થી 60 વીઘા મજૂરી થઈ છે। 50 થી 60 હજાર રૂપિયા ખર્ચો થયો છે। કેટલો ખર્ચો થયો છે? 50 થી 60 હજાર રૂપિયા। સામે હાલ ભાવ બોલાયા છે 20 કિલોના, કેટલા ભાવ બોલાયા છે માર્કેટ? હાલે ટોટાણા બજારમાં આવ્યો છું તે હરાજીમાં 20 કિલોનો ભાવ 200 રૂપિયા બોલાવ્યો છે, તો આમાં મજૂરી અમારે પોસાતી નથી। આ ગાડીનું ભાડું કાઠું પડી જાય છે। એટલે હવે શું કરશો, શું તમે હવે? આ પાછો માલ લઈ જાઉં ઘરે। કેટલું નુકસાન કહી શકાય છે કે મહા મહેનતે આ પાક પક્યો હોય છે, કે મહેનત કરી હોય છે, રાહ જોઈ હોય છે કે ભાઈ આ જ્યારે પૈસા આવશે તો કંઈક કરીશું, ત્યારે હવે પરિસ્થિતિ દયનીય બની છે? આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે અને હવે આ માલ પોસાય એવું નથી, તે હવે અમારે ઘરે લઈ જઈને પાછો લઈ જવો પડશે માલ। અને મહા મહેનતે પાક તૈયાર કર્યો તો ભાવ મળતા નથી પોષણક્ષમ ભાવ। પેલી સાલ કેવા ભાવ હતા? પેલી સાલ 1200 થી 1500 રૂપિયા હતા, હાલ તો આ 200 રૂપિયા બોલાઈ ગયા હાલમાં। ચોક્કસ હું ફરી વાર બતાવીશ કે આ જ છે મરચા કે જે તમે બજારમાં લેવા જતો હો તો કદાચ 1 કિલોના ભાવ કે 300-400-500 રૂપિયા તમારા પાસે લઈ શકે છે, પરંતુ આ ખેડૂતને 20 કિલોના ભાવ ફક્ત 200 રૂપિયા વેપારી આપવા માંગે છે, જેના કારણે ખેડૂત પરેશાન છે, હેરાન થયો છે। તે પોતાનો માલ વેચવા માંગતો નથી, ઘરે જશે અને તે પોતે જાતે જ જે પાવડર બનાવશે અને આજુબાજુ વેચશે એવું ખેડૂત કરી રહ્યો છે। એટલે કહી શકાય છે કે ખેડૂતની જે પરિસ્થિતિ છે દયનીય બની છે, પોતાનો માલ વેચવા માંગતો નથી। ગત વર્ષે મરચાના સારા ભાવ હતા, પણ આ સાલ મરચાના સારા ભાવ નથી મળતા, જેના કારણે ખેડૂત હેરાન થયો છે, પરેશાન થયો છે, ટેકાના જે ભાવ હોય છે તેની માંગણી કરી રહ્યો છે।